સતત બરફવર્ષા થઈ રહી છે. ઓલીમાં તાજી હિમવર્ષા બાદ બરફની સફેદ ચાદરથી તે ઢંકાઈ ગયું છે, જેના કારણે વિશ્વવિખ્યાત આ પર્યટન સ્થળે પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી રહી છે. ભારત અને વિદેશમાં આવેલા પ્રવાસીઓ 2 થી 3 ફૂટ બરફ વચ્ચે સુખદ હવામાન અને એશિયાના પ્રખ્યાત ચેર કારની સવારીનો આનંદ માણી રહ્યા છે. હિમવર્ષા બાદ પર્યટન વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. સાથે જ 12 થી 16 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર રાષ્ટ્રીય સ્કીઇંગ ચેમ્પિયનશિપ અને વિન્ટર કાર્નિવલને લઈને સમગ્ર વિસ્તારમાં ઉત્સવનો માહોલ છે. જો કે પાર્કિંગ જેવી કેટલીક મૂળભૂત સુવિધાઓનો અભાવ હોવા છતાં પણ ઉત્સાહમાં કોઈ જ કમી નથી. हम लोग आज ही आए हैं फर्स्ट टाइम ओली में और इतना ब्यूटीफुल व्यू है, इतना स्नो है यहाँ पे. आप आ सकते हैं अपनी फैमिली, बच्चे सबके साथ. सब अरेंजमेंट्स है, स्नो सूट्स भी मिल रहे हैं पहनने के लिए, गम बूट्स, हर चीज अवेलेबल है. बहुत बेहतरीन एक्सपीरियंस था हम दोनों का, पूरे परिवार का. हमारे बच्चे इतने खुश हुए हैं, मैं आपको बता नहीं सकते. और सच में मैं लोगों को बोलूँगा इधर आए, बहुत 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 यहाँ के लोग बहुत भले हैं, बहुत अच्छे लोग हैं, बहुत मैं कह रहा हूँ बहुत रिस्पेक्ट करने वाले लोग हैं. ओली का लगभग 1.5-2 महीने से बर्फबारी का इंतजार किया जा रहा था. 30 जनवरी को जब यहाँ पर पहली बार बर्फ पड़ी, उसके बाद से लगातार टूरिस्टों में ओली के प्रति रुझान अच्छा है. टूरिस्ट ओली की तरफ लगातार बढ़ रहे हैं और पर्यटकों की संख्या इस बीच में लगातार बढ़ती भी रही है. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના સરાજ વિસ્તારમાં આવેલા દુર્ગમ ગામ ગાડા ગોશેણીમાં સ્થાનિકોએ 2 થી 3 ફૂટ બરફ વચ્ચે એક ગંભીર રીતે બીમાર વૃદ્ધને ખભા પર ઉઠાવી આશરે 10 કિલોમીટર ચાલીને નજીકની હોસ્પિટલ પહોંચાડ્યા. વાત એમ છે કે ભારે બરફવર્ષાના કારણે ગામ સાથે જોડાવા માટેના મુખ્ય માર્ગો બંધ પડી ગયા હતા, જેના કારણે અવરજવરમાં હાલાકી પડી રહી હતી અને લગભગ આવા સમયે આ વૃદ્ધ બીમાર પડતા તેમને હોસ્પિટલ લઈ જવું જરૂરી હતું, જેથી લોકો તેમને ખભા પર 10 કિલોમીટર સુધી પગપાળા લઈ ગયા. ગામના લોકોએ આ ઘટનાનો વિડીયો બનાવી સરકાર અને સંબંધિત વિભાગ સામે માર્ગ વહેલી તબક્કામાં ખોલવાની તાકીદ કરી છે. સ્થાનિકોએ કહ્યું કે બંધ માર્ગોના કારણે ખૂબ જ હાલાકી પડી રહી છે અને તેથી તાત્કાલિક માર્ગ પુનઃપ્રસ્થાન આવશ્યક છે. બાલી ચોકીના એસડીએમે જણાવ્યું હતું કે ઘાટ ગડા ગુશેની રોડના લગભગ 12 કિલોમીટર ભાગમાં ભારે હિમવર્ષા થઈ છે. અત્યાર સુધીમાં લગભગ 5 કિલોમીટર રોડ પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. બાકીના 7 કિલોમીટરના રોડ પર મશીનરી સાથે યુદ્ધના ધોરણે કામ ચાલુ છે, જ્યારે કે બાકીના બરફ આગામી 2 દિવસમાં દૂર કરવામાં આવશે. हम लोग यहाँ घूमने डलहौसी हिमाचल प्रदेश में आए हैं. डलहौसी बहुत ही खूबसूरत जगह है, यहाँ पे सबको आना चाहिए. हम लोग स्पेशल स्नो देखने आए थे और यहाँ पे इतने स्नो है, 3-3 फीट तक स्नो है. हम चल के ट्रैकिंग करके काला टॉप गए थे, वहाँ भी हमने एडवेंचर किया, खूब मजा आया, बहुत मजा आया, मस्ती की हमने. स्नो में खेलने की बहुत मजा आता है. डलहौसी में बहुत अच्छी जगह है, सब जगह बर्फ ही बर्फ है. हम ट्रैकिंग करने गए, वहाँ भी बर्फ ही बर्फ है, बहुत अच्छा लगा. हम सब जगह ट्रैकिंग किया, लेकिन इतना मजा आया हम सबको. बहुत 3 फीट गहरी बर्फ है और सब जगह बर्फ ही बर्फ दिखने को एकदम ब्यूटीफुल जगह है. सबको आना चाहिए, मस्त लगता है यहाँ आके. इंडिया में ये जो अपना है स्वर्ग है, यहाँ एक बार तो जरूर आना चाहिए. बहुत बढ़िया है जगह, यहाँ की व्यवस्था भी अच्छी है और लोग भी अच्छे हैं. अभी सब गाड़ियां बड़ा दब गई है, बर्फ के नीचे 3 फीट बर्फ है, फिर भी हमने ट्रैकिंग किया है. अच्छा है यहाँ, एक बार तो जरूर सबको आना चाहिए. તો આ વખતે મોડેથી હિમવર્ષા શરૂ થઈ, પરંતુ જોરદાર હિમવર્ષા થઈ રહી છે. મંડીમાં પણ આવો જ માહોલ જોવા મળ્યો છે અને રસ્તાઓ લપસણા થઈ ગયા છે, જેના કારણે વૃદ્ધને ખભા પર બેસાડી હોસ્પિટલ પહોંચાડાયા હતા. તો હિમાચલ પ્રદેશના આ દ્રશ્યો છે, જ્યાં 2 થી 3 ફૂટ બરફ વચ્ચે પહોંચાડ્યા હોસ્પિટલ. તો યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે, પરંતુ સતત હિમવર્ષા ચાલી રહી છે અને જેના કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવી છે. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના સરાજ વિસ્તારમાં આવેલા દુર્ગમ ગામ ગાડા ગોશેણીમાં સ્થાનિકોએ 2 થી 3 ફૂટ બરફ વચ્ચે ગંભીર રીતે બીમાર વ્યક્તિને આ રીતે તેઓ બરફની વચ્ચે તેઓ લઈ ગયા હતા. हमने अपने गांव से एक बुजुर्ग को श्री शिवराम जी को अपने गांव से गाड़ा घुसने के लिए 15 किलोमीटर पैदल आया, वो भी 2-2 फुट बर्फ में. मतलब कारण क्या है, PWD विभाग 10 से 15 दिन हो गए और काम इतना स्लो चला हुआ है उनका रोड का. मतलब अभी 3 किलोमीटर गाड़ा घाट जो रोड है PWD, अब उन्होंने 3 किलोमीटर ही वो साफ किया है 10 दिन में. 10 दिन मौसम को बिल्कुल साफ हो गया, 10 दिन हो गया और उन्होंने अभी 3 दिन मतलब 3 किलोमीटर ही साफ किया है रोड.
વિક્રમ ઠાકોર ફરી ડીજેના સમર્થનમાં આવ્યા છે. ગબ્બર ઠાકોરના સમર્થનમાં આવ્યા છે વિક્રમ ઠાકોર. ડીજે બંધ થવાથી ઘણા કલાકારોના રોજગાર બંધ થયા. લોકો વીઘો ગીરવે મૂકીને ડીજે લાવ્યા હતા. ડીજે બંધ થવાથી સુધારો આવશે એ વસ્તુ ખોટી છે. વિક્રમ ઠાકોરે કહ્યું છે કે જે આગેવાનોએ બંધારણ કર્યું તેમને ખબર જ નથી ડીજે એટલે શું. એ એવું માને છે કે લગ્નમાં ડીજે વગાડશો તો લોકો ભેગા થશે, દારૂ પીશે અને ઝઘડા થશે. એવું જરૂરી નથી. કોઈ ઢોલ વગાડતો હોય તો પણ દારૂ પીનારો તો પીવાનું જ છે. એવું કહેતા હતા કે ડીજેમાં ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે, નાચશે કુશે, દારૂ પીશે ને ઝઘડા થશે. એવું જરૂરી નહીં. કોઈ ઢોલ વગાડતો હોય દારૂ પીનારો પીવાનું જ છે, ઝઘડા કરનારો ઝઘડો કરવાનો છે. તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે. જે ડીજે બંધ થશે ને એ રીતે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે. એ લોકોને ખબર નહીં પડતી. તો એ બધા મોટા માણસો છે, મોટા માણસો એટલે ડીજેની એમને ખબર નહીં પડતી. જામનગરથી સમાચાર. દબાણો દૂર કરવાની કામગીરી. રેલવેની જગ્યાઓ પરના દબાણ દૂર કરવાની કવાયત. દિગ્જામ સર્કલ વિસ્તારમાં રેલવે તંત્ર દ્વારા ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરાઈ. કરોડો રૂપિયાની કિંમતી જમીન પર વર્ષોથી કરાયું હતું દબાણ. દબાણ હટાવવા રેલવે સ્થાનિક પોલીસ સાથે ઓપરેશન હાથ ધર્યું. ડીવાયએસપી, એએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારી સહિત 300થી વધુ સુરક્ષાકર્મીઓ તહેનાત. જેસીબી, ટ્રેક્ટર સહિતના સાધનો લઈને રેલવેની ટીમે ડિમોલિશન પ્રક્રિયા હાથ ધરી. સાંજ સુધીમાં તમામ દબાણ દૂર કરવા માટે કવાયત હાથ ધરાઈ છે. જામનગર શહેરમાં દિગ્જામ સર્કલથી સત્યમ કોલોની રોડ સુધી જ્યારે રેલવે ડબલિંગનું કામ ચાલી રહ્યું છે ત્યારે ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરાઈ છે. રેલવે તંત્ર દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખીને જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, રેલવે પાટાની બંને બાજુ 30 ફૂટ જેટલી અંતરે ડિમોલેશન પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. જામનગર રેલવે પોલીસ ઉપરાંત શહેરની વિવિધ પોલીસની ટુકડીઓ, ડીવાયએસપી અને એલસીબી, એસઓજી સહિતનો સ્ટાફ છે તે પણ પહોંચ્યો છે. અહીં 150 જેટલા જે ઝૂંપડાઓ છે તે ઝૂંપડાઓ અહીં આવી રહ્યા છે. તે ઝૂંપડાને હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ છે તે પણ અહીંથી વધતું હતું ત્યારે રેલવે ડબલિંગનું કામ ચાલી રહ્યું છે ત્યારે રેલવેની જે પટરી છે તેની બંને બાજુ 30 ફૂટ ડિમોલેશન પ્રક્રિયા છે તે વહેલી સવારથી જ હાથ ધરાઈ છે. કિંજલ કાસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર.